શીખો અંગ્રેજી એ પણ આપણી માતૃભાષા ગુજરાતીથી। મારા ફર્સ્ટ 5 મિનિટ્સના આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું તમારું બધાનું દિલથી। તો શરૂઆત કરીએ માતૃભાષા ગુજરાતીથી અને આજની 5 મિનિટની અંદર મારે તમને આપવું છે સ્ટાર્ટિંગ એટલે ક્યાંથી શીખવાની શરૂઆત। અરે હા, પહેલા તો પૂછતા ભૂલી ગયો, તમે અહીંયા સુધી જો મારો વિડીયો જુઓ છો અથવા જોઈ રહ્યા છો તો અંગ્રેજી શીખવું છે ને પાયાથી? જો હા હોય તો જ સમજવા માટે આગળ વધવાની શરૂઆત કરો। સૌથી પહેલા મેં લખ્યું છે સબ્જેક્ટ પછી મેં લખ્યું છે વર્બ અને વર્બ પછી મેં લખ્યું છે ઓબ્જેક્ટ। સ્ટાર્ટિંગની અંદર SVO, S મીન્સ સબ્જેક્ટ, V મીન્સ વર્બ, O મીન્સ ઓબ્જેક્ટ। આને ટૂંકમાં કહેવાશે વાક્ય રચના। વાક્ય રચના એટલે સેન્ટેન્સ પેટર્ન। હવે જો તમને સેન્ટેન્સ પેટર્ન થી સ્ટાર્ટ એટલે કે શરૂ કરવાનું છે એવું તમને મેં માઇન્ડમાં બેસાડવા માટે લખી દીધેલું છે। હવે સબ્જેક્ટ એટલે કર્તા, સબ્જેક્ટ એટલે કર્તા, ઓબ્જેક્ટ એટલે કર્મ, કર્મ એટલે વર્બ પછીનો શબ્દ, વર્બ પછીનો શબ્દ। વર્બ એટલે શું? વર્બ એટલે ક્રિયાપદ। મારો આ ફર્સ્ટ વિડીયો છે, 5 મિનિટ્સ હું તમારી ડેઈલી લઈશ। 5 મિનિટ તમારે મને જો આપવી હોય તો જોડાયેલા રહેજો, કારણ કે 5 મિનિટમાં હું તમને શક્ય હશે એટલું ક્લિયર અને કટ આપીશ। કટ ક્લિયર કટ કરીશું। ચલો, કર્તા, ક્રિયાપદ અને કર્મ આ થઈ ગઈ અંગ્રેજીની વાક્ય રચના। અંગ્રેજીની વાક્ય રચના પછી હું તમને એક બીજી વાક્ય રચના લખું છું, જુઓ। કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ। માય ડિયર મેમ્બર્સ, આ છે ગુજરાતીની વાક્ય રચના। ગુજરાતીની વાક્ય રચના હું તમારી સામે લખીશ પણ થોડી જ વારમાં પાછું હટાવીશ। તો જુઓ, હકાર વાક્યની અંદર બંનેની અંદર કર્તા અને કર્તા પહેલા સ્થાન ઉપર જ છે। દિમાગ में बिठा लो, इसको याद रख लो। कर्ता फर्स्ट पोजीशन, कर्ता फर्स्ट पोजीशन। इंग्लिशની વાક્ય રચનામાં જે ક્રિયાપદ બીજા સ્થાને છે ને એ ગુજરાતીના વાક્યમાં સૌથી લાસ્ટમાં આવે, સૌથી છેલ્લે 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 આવે। હવે અંગ્રેજીની વાક્ય રચનામાં ક્રિયાપદ પછી કર્મ, ક્રિયાપદ પછી કર્મ, ક્રિયાપદ પછી કર્મ, તો ગુજરાતીના વાક્યમાં કર્મ આવી જાય વચ્ચે। તો ડિયર મેમ્બર્સ, આ ગુજરાતીની વાક્ય રચનાને તમારા માનસ પટ ઉપરથી હટાવું છું, માફ કરજો, પણ અત્યારે ફોકસ મારું અંગ્રેજી ઉપર છે। તો અંગ્રેજીની અંદર કર્તા તરીકે તમને 2 શબ્દ આપું છું, એક યાદ રાખજો નામ અને બીજું યાદ રાખજો સર્વનામ। ઠીક છે? નામને અંગ્રેજીમાં કહેવાય NOUN, નાઉન, એન્ડ સર્વનામને કહેવાશે પ્રોનાઉન। લો, हम बात કરી રહ્યા છીએ કર્તાની। કર્તા इज कॉल्ड सब्जेक्ट, सब्जेक्ट मीन्स कर्ता। कर्ता कितना है? कर्ता 2 है, एक नाम बीजा सर्वनाम। नाम को कहते हैं नाउन और सर्वनाम को कहते हैं प्रोनाउन। चलिए, नाम એટલે શું? તો નામ એટલે આજે ચલો આ હું લખું છું એને માર્કર કહેવાય। વસ્તુનું નામ થઈ ગયું માય નેમ, મારું નામ દીપક, તો એ પણ નામ થઈ ગયું। જે તમારા માટે ઓળખ છતી કરે એને નામ કહેવાય। મેં મારું નામ, આ વસ્તુનું નામ આપ્યું, આ વ્હાઇટ બોર્ડ છે એ નાઉન ગણાશે, જેની પોતાની સ્પેશિયલ ઓળખ છે। અન્ડરસ્ટેન્ડિંગ? આ વ્હાઇટ બોર્ડ તમને માર્કરની સાથે સાથે આની ઇંક, આ બધું તમે શું કહો છો? નામથી, શબ્દથી ઓળખો છો ને, દે આર નાઉન। હવે પ્રોનાઉન એટલે શું? તો નાઉન માટે વાપરી શકાય તે પ્રોનાઉન કહેવાય। એક્ઝામ્પલ તરીકે ચાલો, આ દીપક, દીપક માટે તમે હી વાપરી શકો, રાઈટ? ચલો, ત્યારબાદ લખીએ રિયા, તો રિયા માટે તમે સી વાપરી શકો, રાઈટ? ઘણી વખત આઈ, વી, આવું બધું આવે છે જે આપણે નેક્સ્ટ 5 મિનિટમાં કવર કરવાની કોશિશ કરશું।
જોડાયેલા રહેજો. વિડીયો ક્યાંથી જુઓ છો અવશ્ય કહેજો. થેન્ક યુ. જય હિન્દ.